પણ હાજરી પહેલી વાર છે અને મને એવું થતું હતું ખાડું અહીંયા જઈને અને હું પરચોય આપી દઈ ધૂણું જરૂરી નથી. આશાપુરાના મઢમાં મને લઈ ગયા, બાપુ હતા જોડે. એટલે ભૂદેવની વાત વ્યાજબી હતી કે જે કોઈ સાધુ સંત ભુવા ભગત આવે તો એના વિશે ઇતિહાસ કે. એટલે મારો સાફો બાંધતા હતા, મને કીધું બાપુ અહીં આટલા વરા મોર. એટલે મેં કીધું ભૂદેવ તમે ના બોલશો, હું કહી દઉં. અને હું તો અહીં આવ્યો કહેવાય, મારો ઠાકર તો અહીં આવીને જ્યો કહેવાય. એટલે બાપુ સાફો બાંધતા મેં કીધું કે જે તે સમય દ્વારકાધીશનું મેં જોઈ લીધું અને માં આશાપુરાનું જોઈ લીધું, પણ આ એક પીપળો હતો, એ પીપળો ત્રણે સાઈડથી ફાલેલો હતો અને ત્યાં એક ગોગાનો રાફડો હતો. આ વાત સાચી હોય તો માનજો મારો ઠાકર અહીંયા આવ્યો છે. બાપુ બોલ્યો તો કે નતો બોલ્યો. એટલે ધૂણવું જરૂરી નથી, મેં નક્કી કર્યું છે, કારણ કે કોઈનો વિરોધ નથી, મારો કોઈ ભાઈબંધ નથી. આ કોઈક ભુવાનો વિરોધ કરીને મારા મન પાડી દઈને કહેતા, જોકે પાડી તો નહીં કે, કારણ કે સોમનાથના શિખરે બેઠો ને એનો હાથ છે માથે ભલામણ એમ. પણ કહેવાનો હેતુ એ કે મેં એ ભૂમિકા ઉપર આ પંથકમાં પહેલી વાર પગ મૂક્યો. એટલે ધૂણું જરૂરી નથી, ધૂણું કહું આ બધું બોલાવવાની એની મરજીથી બોલે છે. નકર હારા અત્યારે સોશિયલ મીડિયામાં જોવો માફી મગાવે છે. સાચું કે ખોટું? ભણેલા સગડોળા સડી ગયા હમણાં 2 મહિનામાં. તો અભણ માણા હજુ ભલામણા ક્યાંય કોઈના હાથમાં આવ્યો ન. કોણ? આ સામ્રાજ્ય મારો બાપ ચલાવે છે ભલામણા. અને કોઈ દી બોલ્યા પછી બીજું બોલ્યો નથી ભાઈ, સમજાય? પણ જગતના સાચું પીરો શું છે, કોઈનો વિરોધ નથી આજ લગીનમાં. જે તે સમાજના હોય, ખાસ કરીને તો યુવા પેઢી કે આજે આપણે વ્યસનના માર્ગે જતા રહ્યા છો ને, જો આમાંથી હજુ પાછા વળી જાઓ ને તો કંઈ ઘટ્યું નથી ભલામણ. આ મારો દાખલો લઈ લો ને, કારણ કે જે મારી હારે છે ને શરૂઆતથી ઘણા આમાં બેઠા ને બધાને ખબર છે કે 20 રૂપિયાની મજૂરી ચાલુ કરેલી મેં. કેટલાની? પણ ક્યારેય કોઈના બૂસ નથી માર્યા ભાઈ. તારે ઠાકર વળ્યો છે. ઘણા અત્યારે ગોતો છે કે અહીં મૂર્તિ મળી જાય, ફલાણા ભગવાન મળે ને મારું હાલે. એટલે એ ના હાલે લાંબુ ભલામણા. આ તો એ જે જીવીને જ્યાં ને અને એના હગડે હાલવાનું છે. અને આવે ને એને અડધી રાતે જાગીને હોંકારો આપીને થાળી પીરસવાની, આ એનું કામ છે ભલામણા. ઘર ભરવાનું નથી. ન મજા આવતી? હા, નગર માંડી વાળી આપણે કઈ ફી નક્કી ન કરી. અને તમે બધા કાલ કદાચ આરામે કરશો, મારે સવારે 7 વાગ્યાની નોકરી છે. હા એમ. એટલે કહેવાનો હેતુ એ છે કે વ્યસનમાંથી નીકળશો. બીજું કે મિડલ ક્લાસ છે, કોઈ પણ જ્ઞાતિના રહ્યા, એના દીકરા દીકરીને ભણાવો ભાઈ. સમજાય છે કે ભણવાની વાત આવી એટલે ન ગમતું? કે દીકરા દીકરીને ભણાવો ભાઈ. અને કદાચ આજ કોઈ પણ દરબાર કે રાજપૂત કે કારડિયા કે જે કહ્યું હોય A to Z સમાજને કહું કે જો કદાચ ઠાકરની દયા હોય અને માધવોએ કંઈક આપ્યું હોય તો ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને એના નાના માણસનો હાથ ચાલજો હોય. કોઈ મજૂરી કરી જો દીકરા દીકરીને ના ભણાઈ શકતો હોય અને 200-300 રૂપિયા મજૂરી માટે એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને એને કે ભાઈ આપણેથી હવે આગળ નહીં વેઠાય, કાલથી દાડીએ લાગી જાઓ, તો અહીંયા આગળ આ જે વ્યસન મૂકો ને, હું કંઈક માગવા આવ્યો છું, આપશો ને પાછા? શું આપશો? ગમે એ માગ લેવાય નહીં ભાઈ. હા એમ. શું આપશો કહો? હા, આપવાની વાત થઈ ત્યાં 2-4 જણા જ બોલ્યા. શું આપશો બોલો તો ખરા? હા, વ્યસન મૂકશો ને? કેટલા જણા મૂકશે? વાંધો નહીં, વાથે છે એટલા તો આયા ને. જાહેરમાં ના કહીએ કે દેશી મારી જાય ને ઉકળામાં પડ્યા હોય એ જાહેરમાં હાથ દેખાય ને આમાં હાથ ઊંચા ના કરે.
વાંધો નહીં, પણ મેં નક્કી કર્યું છે કે આખી જિંદગી હોમી નાખવાની થાય ઠીક, બાકી મારા ઝપટે ચડ્યા એટલે દારૂ તો મુકાવાનો છે 1000%. સમજ્યા? એના માટે જીવું છું. બાકી ઠાકરને કહી દીધું છે કે કાલ કદાચ આ ધરતી ઉપર જો જન્મ આપ્યો છે, મારો ઠાકર 9 વર્ષ વળ્યો છે, તો થાય ત્યાં લગીને આ છેલ્લો શ્વાસ રે લોકોના હિત માટે દોડાવજે. અને કાલ આમાંથી છીનવીને મારા ઘરે લઈ જાઉં, કોકનો ઉપયોગ કરીને મારા ઘરમાં નાખું, આવો ક્ષણિકે જો વિચાર આવે અને ડાબો પગ જમીન ઉપર હોય ને જમણાનું ડગલું માંડું ને, તો અહીંયા ઊભો મને વેતરી નાખજે ભાઈ. સમજાય? અને આજ કેમ આવ્યો? બાપુ એમને બહુ રિક્વેસ્ટ કરી, આમ તો હું ભણેલો ને પણ તો ઇંગ્લિશ ફાવે થોડું, કે રિક્વેસ્ટ કરી, કારણ કે એ બેંક ચલાવે એટલે રિક્વેસ્ટ એવું બોલ્યા હતી, એટલે મેં તેથી યાદ રાખ્યું. એમ એટલે રિક્વેસ્ટ કરી કે બાપુ અહીંયા ઘણા એવા છે, બેન દીકરીઓ છે, વડીલો છે, વૃદ્ધો છે, જે અહીં ભોળાત સુધી ના પકી શકે, તો તમે અહીંયા આવો તો આ કામ થઈ જાય ને. સમજાય હે? તો અહીંયા ખાટીયું મેલવા ના એકો આય મેલ દઉં ભાઈ, હું લેતો જો નાખ દે ભૂગાવામાં. સમજાય ને? એટલે સમયનો અભાવ છે. આમ તો ઘડિયાળ બાંધતો નથી, પણ 1.5-2 જેવું થવા આવ્યું છે. એમ કારણ કે હું તો ઢૂંઢતો હોય તો ટાઈમ આપી દઉં ભાઈ. અને ધર્મ એને જાગ્યો કહેવાય ભાઈ, કે લોકોના હિત માટે ઉજાગરા કરો, ધોડો એટલે ઠાકર ભેળો હોય ભલામણા. સમજાય હે? અને આ ચમ બોલી શકું કે કાલ મારા પરિવારનું ગુજરાન કરવા હાટું હું મહેનત મજૂરીએ જઉં છું ભાઈ. કાલ કોકને એવું થાય કે આ તો જગત પગે લાગે છે ને બાપુ બાપુ કરે છે, પણ ના, એ મારો ઠાકર રાજા હતો અને રાજા તરીકે પાછો વળ્યો, તો આ રાજા જેવો મારો ઠાઠ છે. પણ ભવિષ્યમાં મને અહમ ના આવે કે હું કંઈક છું, આના હાટું 500 રૂપિયામાં ટિફિન લઈને મજૂરીએ જઉં છું ભાઈ. ચમ કે અહીં તમે બધા પગે લાગો ને એ અહમ મારામાં આવે અને મને એમ થાય કંઈક હું છું, હવે તો મારો વટ પડે છે, પણ સવાર ખંભે ટિફિન ઉતારું ને તો મને યાદ આવવું જોઈએ કે હું કોકનો નોકર છું ભાઈ. સમજાય? બધું એવું નથી કે ભાઈ ના ભણાવો, ભણવું જરૂરી છે, પણ તો મને આ અભણને કોઈને શીખવાડ્યું કહો? અને આ કઈ માયક ઝાલીને બોલવું એ નાની વાત નથી. આ ગામમાં કદાચ કોઈક વડીલો આગેવાનો હોય, કદાચ કોઈક પક્ષના નેતા હોય, એને પૂછજો, દાખલાની જરૂર ના પડે, વગર દાખલા આવે ભાઈ. આટલી બધી સંખ્યામાં 20-25 હજાર માણસને સામે બોલવું નવાઈ કઈ નાની હુની વાત નથી. પણ મુખ્ય પ્રશ્ન ઉપર જવું કે જે નાનામાં નાનો આ વ્યસન છૂટે 5-25 રૂપિયા તમારા બચે, ગામમાં કોઈ ગરીબ વ્યક્તિ છે તો એને જઈને કહેજો કે ભાઈ તું મૂંઝાતો નહીં, તારા દીકરી દીકરાને ભણાય અને એ ભણવાનો ખર્ચો જે થાય છે એ અમે આપી દઈશું ભાઈ. સમજાય હે? નથી મજા આવતી લાગતી? અને એ કાલ ભણી ગણીને કોઈ પદ પ્રતિષ્ઠા કે પોઝિશન ઉપર બેસે, કોઈ અધિકારી બનશે, એટલે એને એનો ભૂતકાળ યાદ આવશે કે ફલાણા મારા ગામના જો આ બાપુ ના હોય તો આજ આ નોકરી મારી પાસે ના હોય. સમજાય? એમ બાપુ થવાય ભલામણા. ગામના કાઠલા બસ સ્ટેન્ડમાં ઝાલ્યા ના થવાય. હા એમ એ બધી લુખવાડ ગણાય. હા હું તો મોઢે બોલીશ ભાઈ. હા વગર વાંકે રંજાડે, અને જો છાત્ર ધર્મ ઉપર કોઈ આંગળી ઊંચી કરે તેથી એની દોઢ લેવા ના હોય, ઊભો ચીરી જ નાખવાનો હોય ભલામણા. સમજાય ને? પણ કોણ હતું આપણા મા બાપ? કોણ હતા આપણા વડવા? કોણ હતા એ ધરતી ઉપર લોહી રેડીને જાય એ કોણ હતા? અને આજ આપણે શું કરવી છીએ? આવરી જો હુતી વખતે હૃદય ઉપર હાથ મૂકો ને તો આપણો જમીર ક્યારેય સ્વીકારે નહીં મોડું કામ કરવામાં. ભલામણ સ્વીકારે કે ગમે છે એવું બધું? આ માણા દોડે ન કે મારે તો ત્યાં ઝાંપેથી હાલીને આવવું હતું ભલામણ. પણ જવાનો બાઉન્સરો બધાને હડફેટે લીધા હાથ તો
કીધું ભાઈ અને મને રાભા કંઈક કોઈ ગોળી મારી દેશે એવી બીક નથી. વિંધી નાખત સાચે જ આવવાની છે ને ક્યાં બવડામાં આવવાની સમજાય. પણ આ જે તમે કોણીયું મારો ને એ 6